નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના બજરંગપુરા ગામમાં પીજીવીસીએલનો થાંભલો ભાંગી ગયો હોય અને અરજદાર દ્વારા એક અઠવાડિયાથી ફી ભરી દીધી હોવા છતાં થાંભલો નહીં બદલાવવામાં આવતા વિડીયો અને ફોટા વાયરલ કરી રોષ વ્યક્ત કરવામાં આવ્યો અને અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું કે સુરત અને રાજકોટની ફાયરની ઘટના જેવી મોટી ઘટના ન થાય અને જીવંતતા કોઈ માણસ પર ના પડે તે માટે ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। અરજદારના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆત કરવા છતાં લખતર પીજીવીસીએલના અધિકારી અને તેમની સાથે કામ કરતા અને તમામ વહીવટ કરતા એવા અધિકારીઓ ઉડાવ જવાબ આપી રહ્યા છે અને હજી સુધીમાં કોઈ પણ પ્રકારના નક્કર પગલાં આપવામાં આવ્યા નથી। આ ગામના સરપંચ ખુદ આ પીજીવીસીએલની કચેરીએ 3 થી 4 વાર જઈ આવ્યા છે, તેમને પણ જવાબ આપવાનો આવતો નથી તેમ જણાવી તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ બાબતે તેમને મુખ્યમંત્રી કાર્યાલય એટલે કે સીએમઓમાં ઓનલાઈન પણ ફરિયાદ કરી છે અને આ બાબતે તેમને ટ્વિટર ઉપર ઓનલાઈન પણ ફરિયાદ કરવામાં આવી છે।